डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે FY BA અંતર્ગત જાહેર વહીવટ વિષયમાં પેપર નંબર 2, જેનું નામ છે સંચાલનના સિદ્ધાંતો, અને મુખ્ય અને ગૌણ પેપર જેનો કોડ છે PADM અને PADS 02, જે અંતર્ગત બ્લોક 2 સંચાલનના સિદ્ધાંતો 1, જે અંતર્ગત એકમ 23 અંકુશ સીમા વિશે વાત કરીશું. આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આજના મારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે અંકુશ અને સીમાના અંકુશ સીમાનો અર્થ, તેના મહત્ત્વના સંદર્ભમાં વિગતવાર તમે એની સમજૂતી પ્રાપ્ત કરી શકશો. આની અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે શ્રેણી સ્તૂપ પ્રકારના સંગઠનમાં એકની ઉપર એક શ્રેણીઓ કે કક્ષાઓ હોય છે તેની વાત કરી, અને એમાંથી એક પ્રશ્ન ઊભો થાય છે કે સંગઠનમાં એકની ઉપર એક આવી કેટલી શ્રેણીઓ હોવી જોઈએ. શ્રેણી સ્તૂપ પ્રકારના સંગઠનમાં દરેક ઉપરીએ પોતાની હાથ નીચેના કર્મચારીઓના કાર્યનું નિરીક્ષણ કરવાનું હોય છે. ઉપરના પ્રશ્નોના ઉત્તરનો આધાર ઉપરી અધિકારીઓએ નીચલી કક્ષાએ એની હાથ નીચે કામ કરતા કર્મચારીઓનું નિરીક્ષણ કરવાનું છે, કેટલી સંખ્યામાં કરવાનું છે, એની પર ડિપેન્ડ છે. એટલે પ્રશ્ન એ છે કે સામાન્ય માણસની ધ્યાન આપવાની શક્તિ કેટલી છે. જાહેર વહીવટમાં ઉપરી અધિકારીની અંકુશ સીમાની મર્યાદા કેટલી છે એવો અર્થ થાય છે. ઉપરી અધિકારી કેટલા કર્મચારીઓનું અસરકારક રીતે નિરીક્ષણ કરી શકે છે. હવે આપણે આજના આ વિડીયો લેક્ચરમાં અંકુશ સીમાના સિદ્ધાંતના સૈદ્ધાંતિક સૂચિતાર્થો અને વ્યવહારિક અમલને સમજીને તેનું મૂલ્યાંકન કરી તેની ચર્ચા કરીશું. આપણે અગાઉ પણ વિડીયો લેક્ચરમાં જેમ સમજાવેલું છે મેં કે શ્રેણી સ્તૂપનો અર્થ થાય છે ઉપલી કક્ષાનું નીચલી કક્ષા ઉપર અંકુશ. મુખ્ય કારોબારીના નેતૃત્વ નીચે આવેલ અનેક શ્રેણીઓ કે કક્ષાઓનું તે સંગઠન છે. દરેક કર્મચારી પોતાની ઉપરી અધિકારીના હુકમનું પાલન કરે છે અને પોતાના તાબેદારોને હુકમ આપે છે. પ્રશ્ન એ છે કે ઉપરી અધિકારી કેટલા કર્મચારીઓ પર અસરકારક રીતે અને કાર્યક્ષમતાથી નિરીક્ષણ કરી શકે છે. આજના આ વિડીયો લેક્ચરનો આ મહત્ત્વના પ્રશ્નની ચર્ચા આપણે કરીશું. આ વિષયના જ્ઞાન અને પરિચયનો લાભ આપણે મેળવીશું. જ્યાં એ વાત ઉપર ભાર મૂકવામાં આવે છે કે કર્મચારીનો આદેશ એક જ સ્ત્રોતમાંથી આવવો જોઈએ, દરેક કર્મચારીનું એક જ ઉપરી અધિકારી હોવો જોઈએ, જેના હુકમનો અમલ કરવાની તેની પાસે અપેક્ષા રખાય છે. એક બાજુ અંકુશ સીમાનો સિદ્ધાંત ઉપરી અધિકારી દ્વારા નિરીક્ષણ કરાતા કર્મચારીઓની સંખ્યાને મર્યાદિત કરે છે, તો બીજી બાજુએ આદેશની એકતાનો સિદ્ધાંત કર્મચારીઓને હુકમ આપનાર વરિષ્ઠ અધિકારીની સંખ્યા મર્યાદિત કરીને એક કરે છે, જેથી ગૂંચવાડો અને ગેરસમજ ઊભી ન થાય. તો ચાલો આવો અંકુશ સીમાનો સૌથી પહેલાં આપણે અર્થ સમજીએ. શાબ્દિક રીતે આમ જોઈએ તો ધ્યાન કે સીમાનો અર્થ થાય છે હાથ કે પંજો પહોળો કરતા અંગૂઠા અને નાની આંગળી વચ્ચેનું અંતર. જ્યારે અંકુશનો અર્થ થાય છે સંચાલન, અંકુશ કે હુકમની સત્તા.
જાહેર વહીવટમાં અંકુશ સીમાનો અર્થ થાય છે કર્મચારીઓની એ સંખ્યા જેના પર અધિકારી અસરકારક રીતે અંકુશ મૂકી શકે. તેનો અર્થ એ પણ થાય છે કે કોઈ અધિકારી કેટલા કર્મચારીઓને હુકમ આપી શકે. એમ પણ કહી શકાય કે અંકુશ સીમાનો સાદો અર્થ થાય છે કર્મચારીઓની કે એકમોની એવી સંખ્યા જેના પર વહીવટકર્તા અંગત રીતે દેખરેખ રાખી શકે કે જેને હુકમ આપી શકે. એક વિદ્વાનના મત અનુસાર કોઈ સાહસના મુખ્ય કારોબારી અને તેના અગત્યના અધિકારીઓ વચ્ચેનું સીધું અને સંવહન જે થાય છે અને આવા ખ્યાલને એક જેને કહેવાય કે ગેક્રુવાસના માનસશાસ્ત્રના ધ્યાન સિદ્ધાંતની સાથે તે સંબંધ ધરાવે છે. અંકુશ સીમાનો આધાર એ ધ્યાન સીમા પર છે. આપણામાંના કોઈ પણ એકસાથે અમુકથી વધુ વસ્તુઓ પર એકસાથે આપણે ધ્યાન નથી આપી શકતા, એ સ્વાભાવિક છે. મનોવિજ્ઞાનીઓ ધ્યાનના ક્ષેત્રમાં તેમણે અનેક પ્રયોગો કર્યા છે અને તેઓ એવા નિર્ણય ઉપર આવ્યા છે કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ એક સાથે અમુક ધ્યાન આપી શકે પણ તેનાથી વધારે વસ્તુઓ ઉપર એક સાથે ધ્યાન નથી આપી શકતો. જાહેર વહીવટમાં અંકુશ સીમાને મનોવિજ્ઞાનના ધ્યાન સીમા સાથે સંબંધ હોવાથી એમ કહી શકાય કે ઉપરી અધિકારી એ અમુક જ વ્યક્તિઓ પર અસરકારક રીતે એ અંકુશ મૂકી શકે છે. જો ઉપરી અધિકારીને અમુકથી વધારે વ્યક્તિઓનું નિરીક્ષણની જવાબદારી જો એને સોંપવામાં આવે તો સંગઠનની માટે તે નુકસાનકારક પણ નીવડી શકે છે. માનવ શક્તિની ભૌતિક અને માનસિક કેટલીક મર્યાદાઓ છે. તેઓ એવું સાર્વત્રિક રીતે માનવામાં આવે છે. કોઈ પણ નિરીક્ષક એ ગમે તેટલું શક્તિશાળી કેમ ન હોય પણ અમર્યાદિત સંખ્યા ઉપર તે દેખરેખ રાખી શકતો નથી. જાહેર વહીવટના લેખકોમાં અંકુશ સીમાની નિશ્ચિત મર્યાદા અંગે સર્વસંમતિ નથી. આ સાથેના તે સર્વને આપણે એક મર્યાદા તરીકે ગણાવી શકીએ. એક વિદ્વાન એવું માને છે કે અંકુશ સીમાની મર્યાદા ઉપલી અને નીચલી કક્ષાએ અલગ અલગ હોય છે. તેમના મતે નિરીક્ષક ઉપરની કક્ષાએ 5 કે 6 થી વધુ અધિકારીઓનું નિરીક્ષણ કરી શકે નહીં. આની તુલનામાં નીચલી કક્ષાએ કાર્ય વધુ સરળ અને ચીલાચાલુ હોવાથી ત્યાં 8 થી 12 જેટલી વ્યક્તિઓ પર નિરીક્ષણ કરી શકાય છે. એક આ સંદર્ભે જ એક વિદ્વાને 1937માં મોજણી કરી હતી અને એ મુજબ મુખ્ય કારોબારીની અંકુશ સીમામાં દેશ અનુસાર એમાં ભેદ પડે છે. અને આ અભ્યાસ મુજબ માનો કે જાપાનમાં મુખ્ય કારોબારીના હાથ નીચે અમુક વિભાગો હોય છે, ઘણા વિભાગો હતા. કેટલાક લેખકોના મતે અમેરિકામાં સરકારી સંગઠનોમાં અંકુશ સીમાની મર્યાદા વધારે છે અને તેના કેટલાક કારણો પણ છે. જેમ કે ત્યાં અનેક સરકારી વિભાગોની રચનાનું વલણ જોવા મળે છે. કારણ કે સામ્રાજ્ય સર્જનની વૃત્તિવાળા વિભાગના વડા મુખ્ય કારોબારી કે સંચાલક મંડળને જવાબદાર રહેવા ઈચ્છે છે. દરેક દાબજૂથ પોતાની પ્રિય એવી વહીવટી પ્રક્રિયાનું સંચાલન અલગ વહીવટી વિભાગ દ્વારા થાય એમ ઈચ્છે છે. દરેક કાર્યકારી અધિકારીએ શ્રેણી સ્તૂપના વચ્ચેના પગથિયાઓ દ્વારા જવાને બદલે અધિકારના સ્થાન સાથે સીધો સંપર્ક ઈચ્છે છે. પરંતુ જો કે લેખકોની વચ્ચે એ બાબત અંગે સંમતિ છે, જેનું ધ્યાન મર્યાદિત હોય
તેમ વધારે સારું. અધિકારી અને કર્મચારી વચ્ચેનો સંપર્ક ક્યારે વધારે શક્ય બને? જ્યારે મર્યાદિત સંખ્યામાં ધ્યાન રાખવાનું હોય ત્યારે, અને એ અસરકારક બની શકે છે. પણ બીજી બાજુ જો અમર્યાદિત લોકો વચ્ચે અંકુશ રાખવાનો હોય, નિયંત્રણ રાખવાનું હોય, તો એટલું ધ્યાન આપી શકાતું નથી. અંકુશ સીમાનો સિદ્ધાંત અપનાવવામાં કેટલાક ભયસ્થાન પણ છે, એવું એક વિદ્વાન માને છે. ઉદાહરણ તરીકે તેનાથી અહેવાલ આપતા થોડા લોકોનું વધુ પડતું નિરીક્ષણ થાય છે અને પરિણામે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવામાં નિષ્ફળતા મળે છે અને તેની જે શક્તિઓ છે એનો સંપૂર્ણ ઉપયોગ થઈ શકતો નથી. એવું પણ બની શકે કે નાની અંકુશ સીમાને કારણે હુકુમની જે સાંકળ છે એ વધુ લાંબી થશે. મોટાભાગના લેખકો એવું માને છે કે અંકુશ સીમા 3 થી 15 વચ્ચે હોવી જોઈએ. લેખકોએ નિરીક્ષણ થઈ શકે તેવી આદર્શ સંખ્યાની આ શોધ કરી. જોકે આ સંખ્યાની એને શોધ કરવા છતાં એને પરફેક્ટ નથી મળી, અને આ માટે જવાબદાર પરિબળોની પણ ચર્ચા કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે સમજીએ અંકુશ સીમાનું મહત્વ. કારણ કે અંકુશ સીમાનો પ્રશ્ન એ શ્રેણીસ્તૂપના વિસ્તરણમાંથી સર્જાયો છે. કારણ કે આપણે જોયું છે કે શ્રેણીસ્તૂપ પ્રકારના સંગઠનમાં એકની ઉપર એક એવી શ્રેણી કે પગથિયાઓ હોય છે અને દરેક શ્રેણી પર એક વડા હોય છે. કોઈ પણ સંગઠનમાં શ્રેણીઓ કે કક્ષાઓ કેટલી હોવી જોઈએ તેનો આધાર એ સંગઠનના કર્મચારીઓની સંખ્યા અને દરેક નિરીક્ષક અધિકારી કેટલા કર્મચારીઓનું અસરકારક નિરીક્ષણ કરી શકે છે તેના પર રહેલો છે. આ દર્શાવે છે કે શ્રેણીસ્તૂપ અને અંકુશ સીમા વચ્ચે ગાઢ કે નિકટનો સંબંધ છે, અને આથી વરિષ્ઠ અધિકારીઓની અંકુશ સીમાને ખ્યાલમાં રાખીને શ્રેણીસ્તૂપમાં કેટલી શ્રેણીઓ કે કક્ષાઓ રચવાની છે તે નક્કી કરવું જોઈએ. જો પોતે વાસ્તવમાં અંકુશ રાખી શકે કે વધારે અંકુશ રાખી શકવાની જે ક્ષમતા છે, એવી અપેક્ષા છે, એ અયોગ્ય છે. કારણ કે એનાથી કામમાં ઢીલ થાય છે, બિનકાર્યક્ષમતા સર્જાય છે, સંગઠનમાં કાર્યક્ષમતાની ગુણવત્તા ખોરવાય છે. કારણ કે ગુણવત્તાનો આધારે અસરકારક નિરીક્ષણ સાથે સંકળાયેલી બાબત છે. કોઈ પણ સંગઠન તેની ઉપેક્ષા ન કરી શકે. જો ધ્યાનની સીમા વ્યક્તિની શક્તિ બહારની હોય તો સંગઠન પડી ભાંગે તેવી પણ શક્યતા નકારી ન શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ અંકુશ સીમા અને શ્રેણી સ્તૂપ વચ્ચેના સંબંધની. આપણે અગાઉ મેં ચર્ચા કરી તેમ અંકુશ સીમાને લક્ષ્યમાં રાખીને જ સંગઠનની શ્રેણીઓ નક્કી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ રાજ્યમાં કોન્સ્ટેબલની સંખ્યા 2000 છે અને દરેક વરિષ્ઠ અધિકારી પોતાની હાથ નીચે કામ કરતી 5 વ્યક્તિઓ પર દેખરેખ રાખી શકે છે. તો માની લો કે કોઈ પણ સંગઠનમાં કેટલી કક્ષાઓ હોવી જોઈએ તેના વિશે 2 અભિપ્રાય છે. જો કક્ષાની સંખ્યાઓ વધારે હોય તો અંકુશ સીમાની સંખ્યા નાની બનશે અને નિરીક્ષણ વધુ સારી રીતે થઈ શકશે. પરંતુ જો નિરીક્ષકોની સંખ્યા થવાથી સંખ્યા વધે તો ખર્ચ વધશે અને મુખ્ય કારોબારી અને સ્થળ વચ્ચેનું જે અંતર છે એ પણ વધારે થશે. સંવહનને ઘણી બધી કક્ષાઓમાંથી પસાર થવાનું હોવાથી તેના સ્વરૂપ અને વિગતોમાં પરિવર્તન આવશે અને જે નિર્ણયની પ્રક્રિયા છે વધુ મુશ્કેલ બનશે. બીજી બાજુએ સંગઠનની જો કક્ષાઓ ઘટે તો કાર્ય ઝડપી થશે, નિરીક્ષકોની સંખ્યામાં ઘટાડો થશે, ખર્ચમાં ઘટાડો થશે અને સત્તાનું પ્રતિનિધાન વધુ થશે. કર્મચારીઓના કાર્યોત્સાહમાં વધારો થશે અને તેઓ વધુ રસથી કામ કરશે. તેમને જવાબદારી સ્વીકારવાની કેળવણી મળશે. પરંતુ સંકલન એક પ્રશ્ન બનશે અને આથી ઘણા સંગઠનોમાં અંકુશ સીમાની લઘુત્તમ રાખીને કક્ષાઓ વધારવામાં આવે છે. હવે આપણે સમજૂતી મેળવીએ અંકુશ સીમાને અસર કરતા પરિબળો અંગે. વહીવટી સિદ્ધાંત કે વ્યવહારની દ્રષ્ટિએ અંકુશ સીમાની દ્રષ્ટિએ આદર્શ સંખ્યા કેટલી છે
તે નક્કી કરવું શક્ય નથી, પરંતુ આ પ્રશ્નના કેટલાક મુદ્દાઓ અંગે સામાન્ય સંમતિ છે. પ્રથમ તો એ બાબત અંગે સંમતિ છે કે નિરીક્ષણની દરેક કક્ષાએ અંકુશ સીમાનો સિદ્ધાંત લાગુ પડે છે અને તેની મર્યાદાઓ ઓળંગવા છતાં તંત્ર ભાંગી પડવાનો ડર રહે છે. એટલે આ મુદ્દો પણ અહીંયા અગત્યનો છે. એક બાજુ એવું પણ સ્વીકારાઈ આવ્યું છે કે અંકુશ સીમાનો આધાર કેટલાક પરિબળો પર રહેલો છે, જેમ કે અંકુશ સીમાને કાર્ય સ્વરૂપ, સમય, સ્થળ, નિરીક્ષણ અને કર્મચારીઓનું વ્યક્તિત્વ, સત્તાનું પ્રતિનિધાન, નિરીક્ષણની ટેકનિકો વગેરે જેવા પરિબળો સાથે સંબંધ છે. આ પરિબળો અનુસાર અંકુશ સીમામાં પરિવર્તન થાય છે એ સ્વાભાવિક છે. આપણે વ્યક્તિગત રીતે આ પરિબળોની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે પ્રકારનું કાર્ય કરવાનું છે તેને અને અંકુશ સીમાને સંબંધ છે. જ્યારે કોઈ કાર્ય ચીલાચાલુ એક જ પ્રકારનું પુનરાવર્તનવાદી અને માપી શકાય એવું કાર્ય હોય ત્યાં અંકુશ સીમા વધારે હોય છે, અને તેની તુલનામાં જ્યારે કાર્યનું સ્વરૂપ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય ત્યારે અંકુશ સીમા ઓછી હોય છે. ઉદાહરણ તરીકે ટાઈપિસ્ટો હોય તો એનું કામ માપી શકાય હોવાથી, એક જ પ્રકારનું હોવાથી ઘણા બધા ટાઈપિસ્ટોના કામનું નિરીક્ષણ કરવું સરળ બને છે. પરંતુ ડૉક્ટરો, ઇજનેરો અને ટાઈપિસ્ટો એ બધાના કાર્યો ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી એકસાથે આ બધાનું નિરીક્ષણ કરવું શક્ય નથી. સમયના પરિબળને સંગઠનની વય સાથે પણ સંબંધ છે. જૂના અને સ્થાપિત સંગઠનોમાં વ્યવહાર પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે અને સ્થિર બને છે, અને આવા સંગઠનોમાં નિરીક્ષણ ઝડપી બને છે અને અંકુશ સીમા વધારે હોય છે. આવા સંગઠનો સ્વયં સંચાલિત બને છે, પરંતુ નવા સંગઠનોમાં પૂર્વ નિર્ણયોની સંખ્યા ઓછી હોવાથી અને પ્રશ્નો નવા હોવાથી વારંવાર વરિષ્ઠ અધિકારીઓની સલાહ લેવી પડે છે, અને આથી કર્મચારીઓ વરિષ્ઠ અધિકારીઓ ઉપર આધાર રાખનારા બને છે અને અંકુશ સીમા જેને કહેવાય ને કે લાંબી બને છે. સ્થળને કામ કરવાની જગ્યા સાથે પણ સંબંધ છે. જો કર્મચારીઓ અને અધિકારીઓ એક જ છત નીચે, એક જ બિલ્ડિંગમાં કામ કરતા હોય તો નિરીક્ષણ સરળ અને ઝડપી બને છે. પરંતુ જો આ બંને વચ્ચે ભૌગોલિક અંતર હોય, વધારે અંતર હોય, અલગ અલગ સ્થળ હોય તો અધિકારી અંગત રીતે ધ્યાન આપી શકતા નથી, અને તેના કારણે જે નિરીક્ષણ છે એ મુશ્કેલ બને છે, દુષ્કર બને છે, થોડુંક અડચણવાળું બને છે. તો સંગઠનમાં આ બહુ અગત્યનું છે. અને આપણે એમ પણ કહી શકીએ કે જોકે અધિકારી પ્રત્યક્ષ રીતે માત્ર થોડીક જ વ્યક્તિનું નિરીક્ષણ કરી શકે છે, પરંતુ કર્મચારીઓને પોતાને મળવાની સુલભતા કરી આપતી જે સંગઠનમાં પરિવર્તનશીલતા લાવી શકે છે. માનવ વ્યવહારની વિશિષ્ટતાઓનો સરવાળો એટલે વ્યક્તિત્વ. તેમાં વ્યક્તિની શારીરિક ખાસિયતો અને બૌદ્ધિક ગુણવત્તા પણ આવી જાય છે. જો નિરીક્ષક બુદ્ધિશાળી હોય, સક્ષમ હોય, સ્ફૂર્તિવાળો હોય તો તે ઘણા બધા કર્મચારીઓ પર કે પોતાની તાબેના લોકો ઉપર નિરીક્ષણ કરી શકે છે, અને એ જ રીતે કર્મચારીઓ પણ સક્ષમ, બુદ્ધિશાળી અને સ્ફૂર્તિવાળા હોય તો ઘણા બધા નિરીક્ષણ કરવાવાળા અધિકારીઓ હોય તો પણ એ શક્ય બને છે. આ સિવાય નિરીક્ષક ઓછા કર્મચારીઓનું નિરીક્ષણ કરી શકે છે. સત્તાનું પ્રતિનિધાન પણ અંકુશ સીમાને અસર કરે છે. કેટલાક નિરીક્ષકો પોતાની પાસે મર્યાદિત કાર્યો રાખે છે અને બાકીના કાર્યોનું તેમની હાથ નીચેના કામ કરે છે એ વ્યક્તિને સોંપી દે છે અને સત્તાનું પ્રતિનિધાન કરે છે, અને આમ નિરીક્ષકો વધુ કર્મચારીઓનું નિરીક્ષણ કરી શકે છે.
કેટલાક નિરીક્ષકો પોતાની પાસે જ આ બધા કાર્યો રાખવાનું પસંદ કરે છે, એના પ્રલોભનને રોકી શકતા નથી અને સત્તાનું પ્રતિનિધાન કરતા નથી. અને આવા નિરીક્ષકો માટે મોટી સંખ્યામાં કર્મચારીઓ પર અંકુશ રાખવો મુશ્કેલ બને છે. નિરીક્ષક કેટલીક ટેકનિક ઉપર પણ ડિપેન્ડ છે. જો પ્રમાણભૂત ટેકનિકો અપનાવવામાં આવે નિરીક્ષક દ્વારા તો અંકુશ સીમા વિશાળ બને છે, વિસ્તૃત બને છે. અને આવા સંજોગોમાં કર્મચારીઓ ઉપર ઝીણવટભર્યા નિરીક્ષણની જરૂર રહેતી નથી. જ્યાં કર્મચારીઓ સીધી દેખરેખની જરૂર પડે છે ત્યાં અધિકારીની અંકુશ સીમા મર્યાદિત બને છે એમ આપણે કહી શકીએ. આ સંદર્ભમાં ગેક્રુવાસનું જે સૂત્ર છે એ બહુ અગત્યનું છે. સંગઠનમાં વધુ કર્મચારીઓ ઉમેરતા સંકુલ બનતી અંકુશ સીમાને સમજાવવા ગ્રેકુવાસે એક ગાણિતિક સૂત્ર આપ્યું છે. દરેક કારોબારી પોતાના કર્મચારીઓ પર અંકુશ મૂકવાના પોતાના બોજા કે જવાબદારીને પોતાના અને વધારે કર્મચારી વચ્ચેના એક જ સંબંધને આધારે માપે છે. ગેક્રુવાસના મત અનુસાર કોઈ પણ જૂથના કારોબારી અને કર્મચારીઓ વચ્ચેના સંબંધની ગણતરી આવા એક જ સંબંધને આધારે કરી શકાય નહીં. તેમના મત અનુસાર આમાં આડકતરા કે વક્ર સંબંધોને પણ ગણતરી થવી જોઈએ, જે ગાણિતિક સંબંધોમાં વધારો કરે છે. પ્રત્યક્ષ એક જ પ્રકારના સંબંધો કર્મચારીઓની સંખ્યાની જેમ જ વધે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે સમગ્ર ચર્ચા કરી તેના સંદર્ભમાં ગેક્રુવાસનો સિદ્ધાંત સાચો હોય કે ન હોય, પણ વ્યવહારમાં તેનો અમલ શક્ય હોય કે ન હોય, પરંતુ જૂથના સભ્યની સંખ્યામાં વધારો થતાં વ્યક્તિ અને જૂથ વચ્ચેના સંબંધની તુલનામાં વધારો થતાં એમાં ગેક્રુવાસે સારી રીતે આ સંબંધને સમજાવ્યો છે. કારોબારી દ્વારા કેટલાક કર્મચારીઓનું સારી રીતે નિરીક્ષણ થઈ શકે કે તેમના પર અંકુશ મૂકી શકાય એ ચર્ચામાં ગેક્રુવાસના વિચારો કાળજીપૂર્વક લક્ષ્યમાં લેવા જોઈએ અને આપણને મદદ કરે છે, એટલું ચોક્કસ છે. ગેક્રુવાસના મત અનુસાર પ્રત્યેક સંબંધમાં વધારો થાય છે અને પ્રત્યક્ષ જૂથ અને વક્ર સંબંધો કે આડકતરા સંબંધો પણ હોય છે, જે વધારાના કર્મચારીઓથી ઘણી વધુ ઝડપથી વધે છે. અને આનું મુખ્ય કારણ એ છે કે દરેક વ્યક્તિનો વધારો ઘણા આડકતરતા કે વક્ર કે પ્રત્યક્ષ જૂથ સંબંધોમાં વધારો કરે છે. અને એનું કારણ એ છે કે જૂથમાં ઉમેરો પહેલાં પણ વ્યક્તિઓ હોય જ છે અને આથી સંબંધોમાં આ વધારો વધુને વધુ ઝડપી બને છે. પોતાના અભ્યાસના આધારે ગેક્રુવાસે આ એક સૂત્ર પણ વિકસાવ્યું છે અને આ સૂત્રનો જે હેતુ છે એ અંકુશ સીમાની સંકુલતા તપાસવા માટે કારોબારીને મદદ કરવાનો છે અને તેનાથી સંબંધોની સંખ્યાની ગણતરી કરી શકાય છે. હવે આપણે વાત કરીએ અંકુશ સીમાના ખ્યાલમાં પરિવર્તન વિશે. કેટલાક દેશોમાં અંકુશ સીમાના ખ્યાલમાં સુધારા થયા છે. વહીવટી તંત્રમાં સંચાલનના સાધનનો ઉપયોગ, માહિતી ક્રાંતિ અને નિષ્ણાંતોનો વધતો ઉપયોગ એવા પરિબળો આ પરિવર્તન માટે મુખ્યત્વે જવાબદાર છે. અને સ્વચાલન અને યાંત્રિક પ્રક્રિયાઓ સંવહનની પ્રક્રિયાઓને સરળ અને ઝડપી બનાવે છે. સમય અને સાથે આ કાગળ પરની કાર્યવાહીનો પ્રશ્ન પણ ઘણે અંશે એ હલ કરી શકાય છે. અને યાંત્રિકરણનો ઉપયોગ એ ટેબલો બનાવવામાં, હિસાબ કરવામાં, ખરીદીમાં વિવિધ રીતે ગણતરીઓ કરવામાં થાય છે. સ્વચાલનથી આ બધી વસ્તુઓ શક્ય બને છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો,
આ સમગ્ર ચર્ચાના આધારે સારાંશ રૂપે આપણે એમ કહીએ કે અંકુશ સીમા અગત્યની છે અને એના મહત્ત્વની પણ આપણે વાત કરી, એની મર્યાદાઓની પણ આપણે માહિતી મેળવી. स्वाध्यायः